તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 8 જુલાઈ 2026 અને વાર થયો છે બુધવાર. ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત આખું જળબંબાકાર જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી લાગુના વિસ્તારોમાં આખા શહેરો પાણીમાં ડૂબી ચૂક્યા છે. ત્યારે ગુજરાતમાં ગઈકાલે કોહરામ મચાવી દીધું છે મેઘરાજાએ. જ્યાં જો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. લોકોની દુકાનોમાં પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. અને આટલું જ નહીં, રસ્તાઓ જે છે તે મિત્રો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે. આટલો ભયંકર વરસાદ ગઈકાલે 7 તારીખ અને મંગળવારના રોજ ગુજરાત રાજ્ય પર તો તાંડવ મચાવ્યું છે. ત્યારે હવે આજનો દિવસ કેવો રહેશે, શું આજે પણ ગઈકાલ જેવું જ તાંડવ ચાલવાનું છે કે નહીં, તેના વિશે વિસ્તારથી સમજીશું. તો 8 તારીખ વિશે કમ્પ્લીટ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે. જો તમે મારો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો આજે 8 તારીખ અને બુધવારે કેવું હવામાન જોવા મળશે તેને લઈને તમારે બીજો કોઈ પણ હવામાનને લગતો વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે. કારણ કે સિસ્ટમ હવે આખી ગુજરાત રાજ્યો પર આકાર લઈને બેસી ચૂકી છે. અને આ સિસ્ટમ હવે આગામી કલાકોમાં કઈ રીતનો વળાંક લેવાની છે, ક્યાંથી કઈ રીતના આગળ વધવાની છે, તેના વિશે સંપૂર્ણ માહિતી હું તમને જણાવવાનો છું ગુજરાતી દેશી ભાષામાં. સૌથી પહેલા મિત્રો જણાવી દે, વરસાદની સિસ્ટમ એટલી ભયંકર કે ગુજરાતમાં શાળાઓની અંદર રજા આપી દેવામાં આવી હતી ગઈકાલે 7 તારીખે અને આજે 8 તારીખ અને બુધવારના રોજ પણ ગુજરાતની અંદર શાળાઓમાં રજા દક્ષિણ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર આપી દેવામાં આવી છે. તેની વચ્ચે હવે આવનારી કલાકોમાં શું થવાનું છે તેના ઉપર વિસ્તારથી ધ્યાન કરીએ અને વ્યવસ્થિત રીતે સમજીએ. મિત્રો અમારી પાસે માહિતીઓ આવી રહી છે કે ગુજરાત રાજ્ય પર હવે જે છે ત્યાં શું થવા બેઠું, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યા છે. ગુજરાત આખું જળબંબાકાર થયું છે. ગુજરાતના સુરતમાં 50 ઇંચ પ્લસ વરસાદ ગઈકાલે. આજનો દિવસ કેવો રહેશે તેવો દરેક લોકોના મનમાં પ્રશ્ન છે. ત્યારે આજના વિડીયોમાં વિસ્તારથી તમને માહિતી આપી એની પહેલા જણાવી દઈએ કે અમારી આ ચેનલ છે ઓનલી વેધર. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આનાથી જ્યારે વરસાદની સિસ્ટમ બદલાશે, જ્યારે કોઈ નવી અપડેટ આવશે અને અમે જે વિડીયો મૂકશું એ તમારા સુધી સૌથી પહેલા પહોંચી જશે. અને બીજા નંબર ઉપર મિત્રો એક ડિસ્ક્લેમર આપી દઉં તમને વિડીયોની શરૂઆતની પહેલા જ કે વિડીયોમાં જે પણ માહિતી મેળવવાના છે બધી ડેટાઓને આધારે, આંકડાઓને આધારે, વેધર મોડેલોને આધારે અને સૂત્રો અનુસાર જે માહિતી આવી છે તે મિત્રો હું તમને જણાવવાનો છું, જેની પુષ્ટિ જે છે તમે કોઈ પણ પ્રકારે કરતા નથી. તો સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ તો ગુજરાત રાજ્યમાં જે ગઈકાલે તાંડવ મચ્યું એની પહેલા મિત્રો માહિતી થોડી ઘણી લઈ લઈએ. પછી મારે તમને આજના દિવસ એટલે કે 8 તારીખ અને બુધવારમાં કેવી સિસ્ટમ જોવા મળી રહી છે, ગુજરાતના કયા ગામમાં કેટલો વરસાદ પડશે એ કોઈ ગામના નામ સાથે તમને જણાવીશ. પરંતુ એની પહેલા જોઈ લો મિત્રો, અમારી પાસે ફોટા આવી ચૂક્યા છે. ગઈકાલે ગુજરાતમાં તોફાન મચી ચૂક્યું છે. ગુજરાતના ટોટલ મિત્રો જોઈ લઈએ તો ગઈકાલે જે છે સુરતની અંદર કામરેજમાં 22 ઇંચ વરસાદ. જી હા મિત્રો, ભરોસો ના થાય એટલો વરસાદ. સુરતના પ્રોપર સુરતની અંદર 17.5 ઇંચ વરસાદ, પલસાણામાં 16.5 ઇંચ વરસાદ, મહુવામાં 9 ઇંચ વરસાદ, અંબિકામાં 9 ઇંચ વરસાદ, બારડોલીમાં 9.5, ચોર્યાસીમાં 5.5, માંગરોળમાં 3.5, ઓલપાડની અંદર મિત્રો જોશો તો 3, ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ, અરેઠમાં 2 ઇંચ અને માંડવીમાં 2 ઇંચ. આ બધા સુરતના તાલુકા છે મિત્રો. જો તમને ટોટલ મારીને જણાવું કે સુરતમાં કેટલો વરસાદ પડ્યો છે તો 22 ને 17, 39 ને 16 ઇંચ વિશે વાત કરીએ તો 55 ને 9 ઇંચ, 64 ને 9, 73 ને મિત્રો 9 વિશે વાત કરીએ તો અહીંયા અંદાજે મિત્રો જોવા જઈએ તો ઓલમોસ્ટ 100 ઇંચ વરસાદ સુરત જિલ્લાની અંદર 7 તારીખ અને મંગળવારના રોજ ખાબક્યો છે. એમાં સૌથી વધારે કામરેજમાં 22, સુરતની અંદર 17.5 અને મોટા વરાછા વિસ્તારમાં 20 ઇંચ પ્લસના વરસાદો પડતા આખું સુરત પાણીમાં ગરકાવ થયું છે. હવે એના વિડીયો જોઈ લો. આ જુઓ મિત્રો, સુરતમાં ગઈકાલે શું થયું, દરેક લોકોના મનમાં એ જ પ્રશ્ન છે. જ્યાં જુઓ ત્યાં આખું સુરત પાણીમાં ડૂબ્યું ગઈકાલે. જેની અંદર મિત્રો જુઓ તો આ માત્ર સુરતથી શરૂઆત થઈ છે. આજે આ તબાહી કયા જિલ્લામાં પહોંચવાની છે પણ હું તમને વિસ્તારથી જણાવવાનું છે. અને પહેલા વિડીયો જોઈ લો મિત્રો, જ્યાં જુઓ ત્યાં બજારોમાં પાણી જ પાણી. આખું સુરત મિત્રો જાણે કોઈ નદીની અંદર ડૂબી ચૂક્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અને સુરતમાં 2006માં જે પૂર આવ્યું હતું અને જે દ્રશ્યો જોવા મળ્યા હતા, થોડા એવા જ મિત્રો દ્રશ્યો અત્યારે સામે આવ્યા. કારણ કે એક દિવસમાં 100 ઇંચનો વરસાદ ખાબકતા આખું સુરત અત્યારે પાણીમાં ડૂબી ચૂક્યું છે. અને આટલું જ નહીં, લોકોને નુકસાન પણ ઘણું, કારણ કે પોદાર આર્કેડ કે જ્યાં મિત્રો સુરતમાં મોબાઈલ ફોન મળે છે, મોબાઈલ ફોનની બજાર છે. જોઈ લો મિત્રો, આ જે પાણી છે તમને એવું લાગતું હોય આ તો નોર્મલ છે, પરંતુ નોર્મલ નથી. જોશો તો મિત્રો આ પહેલો માળ છે, ઉપર બીજો માળ છે અને ઉપર ત્રીજો માળ છે મિત્રો દુકાનનો, પરંતુ જે નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે
એ આખો પાણીમાં ડૂબી ચૂક્યો છે। જી હા દર્શક મિત્રો, આ નીચેની બધી જ દુકાનો આખી પાણીમાં ડૂબી ચૂકી છે। પહેલા માળ સુધી પાણી આવી ચૂક્યું છે। તો આનાથી દુકાનોમાં પાણી ભરાયું, દુકાનોમાં લાખો કરોડોનું નુકસાન। સાડીઓની દુકાનમાં પાણી ભરાતા બધી સાડી તરબોળ થઈ ચૂકી છે। ગલ્લાઓની અંદર નાની મોટી કરિયાણાની દુકાનોમાં બધે મિત્રો પાણી ભરાઈ ચૂક્યા છે। અને ગુજરાત રાજ્યમાં ગઈકાલે જે આ તોફાન મચ્યું છે એ આજે પણ પૂરું થવાનું નથી, કારણ કે હવામાન વિભાગનું નાવકાસ્ટ અનુસાર એલર્ટ જોઈએ કયા કયા વિસ્તારમાં કયું એલર્ટ છે તો જોઈ લો। રેડ એલર્ટ અહીંયા અત્યારે સૌરાષ્ટ્રનું ભાવનગર, દક્ષિણ ગુજરાતનું સુરત, નવસારી, વલસાડ અને મધ્ય ગુજરાતની અંદર પણ અહીંયા તમે લાઈવ જોઈ શકો મહીસાગર અને દાહોદ જિલ્લા ઉપર હજુ પણ રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારમાં નાવકાસ્ટ અનુસાર 10 ઇંચ પ્લસ વરસાદ હજુ પણ પડી શકે। આટલું જ નહીં, બીજા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે, જોઈ લો ઓરેન્જ એલર્ટમાં પણ 5 ઇંચ સુધીના વરસાદ પડી શકે। જ્યાં સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, અમરેલી, મધ્ય ગુજરાતની ઉપર જોશો તો મિત્રો પંચમહાલ, અરવલ્લી, મધ્યની અંદર મિત્રો જોશો તો છોટાઉદેપુર, દક્ષિણની અંદર જોશો તો નર્મદા, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લાની અંદર હજુ પણ વરસાદના ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યા છે। અને આટલું જ નથી, ગુજરાત રાજ્યમાં આજે પણ મિત્રો જોશો સૌથી મોટી વાત છે શાળા કોલેજોમાં રજા। જી હા મિત્રો, બાળકોને શાળા કોલેજોમાં રજા મિત્રો કઈ કઈ જગ્યાએ આપવામાં આવી છે જોઈ લો। તો મિત્રો ભારે વરસાદને પગલે સુરતની તમામ શાળાઓમાં 7 તારીખે તો રજા હતી, પરંતુ 8 તારીખ માટે પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। આટલું જ નહીં, નવસારીની તમામ શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરીને મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર માન રાખવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે। અને આટલું જ નહીં મિત્રો, હું મારા તરફથી તમને થોડું જ્ઞાન આપું તો જો મિત્રો તમારા જિલ્લામાં વરસાદની રજા શાળાઓમાં ના આપી હોય અને તમારા ગામમાં પાણી ભરાયા હોય, ઇવન ગોઠણ સમા પણ જો પાણી હોય તો પ્લીઝ મિત્રો જો રજા ના હોય તો પણ કોઈ મોટી વાત નથી, બાળકોને શાળાએ ન જવા દેતા, કારણ કે કોઈ પણ દુર્ઘટના ગમે ત્યારે બની શકે। તો જો રજા ના હોય અને પાણી ભરાયેલું હોય ગામમાં તો ના જવા દેતા બાળકોને। એક દિવસ રજા પાડવાથી મિત્રો કોઈ મોટી દુર્ઘટના નથી બનવાની, પરંતુ જો બાળકો શાળાએ જશે અને મિત્રો કોઈ સમસ્યા બની તો મિત્રો એને લઈને મોટી દુર્ઘટના બની શકે। અને બીજા નંબર પર મિત્રો તમને મહત્વપૂર્ણ સમાચાર ચડાવે તો ગઈકાલે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે। આ પરિસ્થિતિમાં સુરતની અંદર ઠેર ઠેર ગઈકાલે વીજળીઓ પડી છે અને વીજળી પડવાને કારણે સુરતના 2 લોકોના મૃત્યુ થયા છે। જે ત્યાં વરસાદ માત્ર વરસાદનો ખેલ નહીં, મેઘરાજાનું તાંડવ નહીં, પરંતુ મોતના તાંડવમાં ફેરવાયો છે। બીજા નંબરે પણ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। તો આ રીતની મિત્રો જે કંઈ પણ અપડેટ છે મેં તમને જણાવ્યા, અને સિવાય પણ ઘણા બધા વિડીયો છે જોઈ લો। તો મિત્રો જોઈ લો, આ બધા વિડીયો અમારી પાસે આવી રહ્યા છે, જેની અંદર આ સૌરાષ્ટ્રનો વિડીયો છે। અમરેલી જિલ્લામાં લોકોને ગામડાઓમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતરણ કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, આ બધા જ વિડીયો છે જોઈ લો, લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। આ વિડીયો છે સુરતમાં મિત્રો જુઓ તો લોકો જે છે તે અત્યારે કમરસમા પાણીમાં બહાર નીકળી રહ્યા છે। અહીંયા જોશો તો મિત્રો ટીમ પણ અત્યારે કામમાં લાગી ચૂકી છે, એટલે એનડીઆરએફ અને એસડીઆરએફની જે પોલીસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે એ પણ અત્યારે પરિસ્થિતિનું ધ્યાન રાખવા માટે અત્યારે હાલ તમામ એક્શન અને પગલાઓ લઈ રહી છે। બીજી બાજુ જોશો તો સિસ્ટમ તો હજુ પણ મિત્રો ગુજરાત રાજ્યમાં ગાંડી તૂર બનીને તરબોળ જોવા મળી રહી છે। એટલે અત્યારે હાલ જોશો તો હજુ પણ કોઈ મોટી રાહત મળશે તેવું લાગી રહ્યું નથી। અને બીજા નંબરે મિત્રો વરસાદનો વિરામ હવે આવવા જઈ રહ્યો છે। જી હા, હવે 8 તારીખ આજનો દિવસ છેલ્લો દિવસ છે। આવતીકાલથી વરસાદ એક મોટી બ્રેક મારવાનો છે। જો કે એ બ્રેક કેવી છે, એની અસર તમારા ગામમાં પડશે કે નહીં, અને તમારા ગામમાં વરસાદ ઉભો રહેશે કે નહીં, કે આવતો રહેશે, એના વિશે હું આગળ વિડીયોમાં વાત કરું છું। પરંતુ પહેલા મિત્રો કોઈ ગામના નામ લઈને તમને જણાવું કે ગુજરાતના આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આજે મોડી રાતના 12-1 વાગ્યા સુધી તાંડવ ચાલવાનું છે। ફરી એકવાર તમને તારીખ યાદ અપાવી દઉં, જો તમને તારીખ યાદ ના હોય તો 8 તારીખ અને બુધવારમાં ગુજરાતના મોડી રાતના 12-1 વાગ્યા સુધી, વહેલી સવારથી રાતના 12 વાગ્યા સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે તેના નામ જણાવું તો દક્ષિણ ગુજરાતમાં જોઈ લો, સુરત લાગુના વિસ્તારોથી શરૂ થઈને નવસારી, વલસાડ, વ્યારા, ડાંગ, ભરૂચ, અંકલેશ્વરથી લઈને નર્મદા, તાપીના વિસ્તારો બધે જ હજુ પણ મેઘરાજાનું તાંડવ ચાલવાનું છે। એના ઉપર મિત્રો વિસ્તારો જોઈ લો તો વડોદરાથી લઈને બોડેલી, છોટાઉદેપુરના વિસ્તારો, તેની સાથે અંકલેશ્વર, નર્મદા, તાપી સહિતના બધા જ વિસ્તારોની અંદર 8 તારીખે વરસાદ જે છે તે હજુ પણ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે। એના સિવાય મિત્રો અત્યારે હાલ લાઈવ વાદળો દેખાડીએ તો ઉત્તર ગુજરાતની આસપાસ વાદળીય સિસ્ટમ પણ અત્યારે હાલ એક્ટિવ છે, જેને કારણે મિત્રો વાદળીય સિસ્ટમ એક્ટિવ હોવાને કારણે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ડીસા, અરવલ્લી આ બધા સેન્ટરોમાં આવેલા તમામ તાલુકામાં વરસાદ છૂટાછવાયા પડી શકે। જો કે આગળ હું તમને સમજાવીશ કે કેટલા વરસાદ કઈ રીતના જોવા મળશે। એની પહેલા જોશો તો કચ્છમાં
જિલ્લામાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે. મધ્ય ગુજરાતમાં જોઈ લો કાળા ડિબાંગ વાદળો છે. ગોધરા, દાહોદ, મહીસાગર, પંચમહાલ બોર્ડર પાસે ત્યાં વધારે ઘાતક વરસાદ જોવા મળી શકે. બાકી જે જમણી બાજુ છે મિત્રો, અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, આણંદ ત્યાં મધ્યમ લેવલના છૂટાછવાયા વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો 3 થી 4 જિલ્લામાં વધારે ખતરો છે, બાકી ઓછો ખતરો છે. સૌથી વધારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ લાગુના વિસ્તારોથી લઈને બોટાદ આ 4-5 જિલ્લાઓની અંદર વધારે અસરો જોવા મળશે વરસાદની. અહીંયા ઘાતક વરસાદો જોવા મળશે અને બાકીના ઉપરના જે સેન્ટરો છે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દ્વારકા, જામનગર આ બધા ભાગોમાં ઝાપટા જ પડશે. હવે એક સૌથી મોટી વાત મારે તમને કરવાની છે, આ વાત કાન ખોલીને સાંભળજો. આવતીકાલથી વરસાદનો એક વિરામ મોટો જોવા મળી શકે તેવા સમાચાર મળી રહ્યા છે અને આ વિરામ ઓલમોસ્ટ 12 તારીખ સુધી ચાલશે અને 12 તારીખ પછી પણ સિસ્ટમ ક્યારે નવી બનશે, ક્યારે નવો વરસાદ આવશે એના વિશે તો જ્યારે એ સિસ્ટમ બનશે ત્યારે જણાવીશું. પરંતુ આજે પહેલો રાઉન્ડ હવે પૂરો થવા ઉપર આવ્યો છે. એની અંદર સૌથી મોટી વાત એ છે કે આ રાઉન્ડ મિત્રો એવો રહ્યો છે કે જ્યાં વરસાદ પડ્યો ત્યાં તો પડ્યો, પરંતુ જ્યાં નથી પડ્યો ત્યાં બિલકુલ નથી પડ્યો. દાખલા તરીકે ઉદાહરણ આપીને તમને સમજાવું તો આજે વરસાદ પડ્યો, હું વાત કરી રહ્યો છું 1 તારીખથી લઈને 8 તારીખનો આજે રાઉન્ડ ચાલ્યો એના વિશે. આ 1 તારીખથી 8 તારીખનો જે રાઉન્ડ મિત્રો આ ચોમાસાના વરસાદનો ચાલ્યો, આની અંદર તમને સમજાવું તો સુરત લાગુના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ટોટલ 150 ઇંચ પ્લસ વરસાદ પડ્યો છે. વલસાડ લાગુમાં પણ 100 ઇંચ પ્લસ વરસાદ છે. સૌરાષ્ટ્રમાં આવો તો જુનાગઢમાં 100 ઇંચ પ્લસ વરસાદ છે, અમરેલીમાં 100 ઇંચ પ્લસ વરસાદ છે, ભાવનગરમાં 50 ઇંચ પ્લસ વરસાદ, રાજકોટમાં 50. તો આમ જોશો તો ઓલમોસ્ટ દક્ષિણ ગુજરાત અને બાકીના ભાગોમાં તો વરસાદ પડ્યો, પરંતુ બાકી જોશો તો મિત્રો દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ આ બધા વિસ્તારોમાં તો બિલકુલ વરસાદ પડ્યો જ નથી. પાટણમાં પણ મિત્રો જોઈએ તો આ બધા વિસ્તારમાં 20 ઇંચ પ્લસના વરસાદો આવ્યા જ નથી. ઇવન દ્વારકામાં તો વાવણી લાયક પણ વરસાદ નથી આવ્યો. તો આ ખૂબ જ દુઃખદ સમાચાર અને હવે વરસાદ આવશે એની કોઈ મોટી ગેરંટી પણ નથી, કારણ કે આજથી તો વરસાદ હવે રાત્રિ પછી વિરામ લેશે અને પછી 12 તારીખ પછી કોઈ નવો રાઉન્ડ શરૂ થશે તો વાવણીમાં પણ મોડું થઈ શકે. બાકી મિત્રો આ રીતની કોઈ નવી સિસ્ટમ બનશે તો તમારા સુધી માહિતી પહોંચાડતો રહીશ. આજ માટે આટલું જ રાખીએ છીએ. તમારા ગામમાં હાલ વરસાદ છે કે નહીં ખાસ કોમેન્ટમાં લખજો. કાલે મિત્રો ફરીથી મળશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકા.